અક્ષરચોક સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામની ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓ મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। લોન અપાવવાની લાલચે રાજીવ ચોબે નામના વ્યક્તિએ 20 થી વધુ લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓએ અગાઉ પોલીસ મથકે ફરિયાદ આપવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતા સોમવાર અક્ષરચોક પાસે સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા। જો કે કોઈ હાજર ન હોય ભોગ બનનારાઓ મીડિયા સમક્ષ ઠગાઈ કરનાર રાજીવ ચોબેનો ભાંડો ફોડ્યો હતો। લોકોએ જણાવ્યું હતું કે રાજીવ નામના વ્યક્તિએ સિગ્નેટ હબમાં મની સોલ્યુશન્સ નામથી ઓફિસ ખોલી છે, જે લોકોને ત્વરિત લોન આપવાની લાલચ આપી હતી અને વાઘોડિયા ચોકડી પાસે આવેલ જાસ્મીન મોબાઈલ શોપમાં લઈ જતો હતો, જ્યાં અમારા નામ પર મોંઘાદાટ ભાવના મોબાઈલ પર લોન લઈ અમુક રકમ જ ચૂકવતો હતો અને લાખો રૂપિયાની લોન અમારા નામે લઈ લીધી હતી। ઘણા લોકોની મોબાઈલની, ઘરની, પર્સનલ લોન સહિત કન્ઝ્યુમર લોન પણ લીધી છે। અત્રે મહત્વની બાબત એ છે કે 20 થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર રાજીવ વિરેન્દ્ર ચોબે પોતે ફરિયાદી સંઘ ઓફ માનવ અધિકારનો વાઇસ પ્રેસિડેન્ટ તેમજ પોલીસ મિત્ર ન્યૂઝ ચેનલનું આઈ કાર્ડ પણ ધરાવે છે। હાલ તો સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશન નામની ઓફિસમાં તાળા લટકેલા છે અને સંચાલકો ફરાર છે। આ સમગ્ર મામલે ભોગ બનનારાઓ દ્વારા અગાઉ જેપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ આજ દિન સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભોગ બનનારા લોકો મની સોલ્યુશન્સની ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોતાનો આક્રોશ વ્યક્ત કરી મીડિયા સમક્ષ ન્યાય આપવાની માંગણી કરી હતી। કન્ઝ્યુમર પ્રોડક્ટ તો બધી કટિંગ કરાવેલી છે, બરાબર છે। એવી માહિતી મારા પાર્ટનરે મને ગઈકાલે રાત્રે ફોન પર આપી, જેનું રેકોર્ડિંગ છે મારી પાસે, બરાબર। એને જ મને કીધું કે ઉમિયા મોબાઈલનું 17 લાખનું કરી નાખ્યું છે આ માણસે, IDFC બેંકનું 7 થી 8 લાખનું કરી નાખ્યું છે અને બજાજ ફાઇનાન્સનું 3 થી 4 લાખનું કરી નાખ્યું છે અને આ ભાઈઓ અહીંથી ફરાર થઈ ગયેલા છે। હવે હાથમાં આવતો નથી એના મોબાઈલો ચાલુ। શું માંગણી? અમારી ડિમાન્ડ એવી છે કે અમે જાય પણ છે કે આના વિરુદ્ધમાં પોલીસ કમ્પ્લેન કરવા માટે અમે ગયા છે, બરાબર છે। તો પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ પોલીસવાળા અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી। એમનું એવું કહેવું છે કે અમારે પૈસાથી લેવડ દેવડમાં અમે વચ્ચે પડીએ નહીં। જો કે અમને ધાક ધમકી પણ મળેલી છે બાબતમાં, તારી થાય તોડી લેજે, પોલીસવાળો મારું કશું નહીં તોડી લે, આવી બી રાજુભાઈ એમને વોટ્સએપ પર ધમકી આલી છે અને રૂબરૂ પણ બોલ્યા છે આ વસ્તુ એમની ઓફિસની અંદર। ના બધા વ્યક્તિ આ જેટલા બી ગરીબ માણસ છે ને એ રીતના ફસાયા છે। હવે કાયદેસરની કાર્યવાહી કરવા ગયા હતા પણ તઈ કોઈ સોલ્યુશન આવ્યું નહીં। ક્યાં ગયા? જેપી પોલીસ સ્ટેશન। તમે કેટલી વાર એમના ઓફિસે ગયા? તમને શું પ્રતિસાદ? મેં તો આજે જ આવ્યો, મને આજે ખબર પડી। એકચ્યુઅલી આ બધા છે ને પહેલાં કમ્પ્લેન અઠવાડિયાથી લખાઈ છે, કમ્પ્લેન બી કરી છે, પણ એ લોકો કશું કરતા નહીં આગળ। હવે અમારી ખાસ વિનંતી છે કે આગળ આ કશું પ્રોસિજર થાય અને CP સાહેબની પાસે બી અમે જઈશું ન્યાય માટે। હવે જે બને જલ્દી આનું સોલ્યુશન આવે અને ગરીબ માણસની બચારાની જે લોનો છે એ માફ કરવામાં આવે એવી અમારી વિનંતી। પર્સનલ લોનની માંગણી હતી, મોબાઈલની લોન અપાઈ છે, મોબાઈલોની બી લોન છે, લોકોની ઘરની બી લોનો કરાઈ છે આ લોકો, અને બધું તાળો મારીને ઓફિસ જતી રહે છે બધા લોકો। અહીં ભેગા થયા છે ભાઈ, આ ભાઈ એક રાજુભાઈ કરીને હતા, એ આવ્યા હતા, એમના તઈ કામ કરતા હોય એ લોકો મારી લારી પર, ને આ કાગળ આપ્યું હતું કે બેન પર્સનલ લોન જોતી હશે તો મળશે તમને। તો અમારે જરૂર હતી, કોઈ કમાનાર નહીં એટલે તો અમે અહીં લોન લેવા આવ્યા। તો પછી પહેલાં કે 80,000ની લોન થશે તમારી, મેં કીધું મારે 1.5 લાખની જોવે છે। તો પછી એ ત્યાં મોબાઈલવાળાની દુકાન છે ઉમિયા, તો વાઘોડિયા ચોકડી પાસે લઈ ગયા, પછી સહી કરાવી, મોબાઈલ હાથમાં આપીને ફોટો પડાયો, પછી ત્યાંથી અમને અહીં લાવી અને પછી પહેલાં કે તમારી 30,000ની લોન થઈ ગઈ। હવે હપ્તાવાળાનો ફોન આવે છે તો એ મને એવું કહે છે કે 5,495નો હપ્તો છે, તો બીજા પૈસા જયા કઈ, એ ભયે લઈ લીધા છે।